રામ રામ સીતારામ મુનાગજન આજના વિડીયોની અંદર આપણે લોકો જાણીએ કે કેવી રીતના આપણે કોઈ પણ જાતનું તુફાન આવી રહ્યું છે કે પછી કોઈ પણ જાતનું તાપમાનનું તમારે જોવું હોય, તમારા વિસ્તારમાં કેવું તાપમાન રહેવાનું છે, આજ કાલે પમણે દી કેવું તાપમાન રહે, કેવું વાતાવરણ રહેવાનું છે, વરસાદ આવવાનો છે કે નથી આવવાનું, વાવાઝોડું આવવાનું છે કે નથી આવવાનું, એ બધી જાણકારી આપણે સ્માર્ટફોનની અંદર મળી જાય. પણ કેવી રીતના મેપની અંદર આપણે જોવું અને એ પણ ફ્રીમાં, એ આ વિડીયોની અંદર હું તમને લોકોને સમજાવું. અને આ એક એપ્લિકેશન છે જેનું નામ છે વિન્ડી કરીને. આ વિન્ડી નામની એપ્લિકેશનમાં તમે લોકો જોઈ શકો છો કે કેવું તાપમાન રહેવાનું છે, કેવું વાતાવરણ રહેવાનું છે, આજ કાલે પમણે દી તારીખ વાઇઝ ટાઈમ વાઇઝ તમને લોકોને બધું જોવા મળી જશે. અને ખાલી આટલું જ નહીં, તમે આની અંદર ઘણું બધું જોઈ શકો છો કે તમારે શું આની અંદર એકદમ ડીપમાં જઈ અને તમને એક વસ્તુ ડિટેલમાં જોવા મળે છે. તાપમાનથી રિલેટિવ જાણકારી તમને લોકોને જોવા મળી જાય છે. અને સાથે સાથે આપણે લોકો ઘણીવાર વાવાઝોડું આવતું હોય, આપણે દરિયાકાંઠે રહેતા હોય ગુજરાતીઓ, તો બધાને ખબર જ છે કે વાવાઝોડા કેટલા આવે, તો એ વાવાઝોડાની જાણકારી, હવામાન કેવું રહેવાનું છે, કેટલી કલાક પ્રતિ હવા હાલવાની છે, એ બધી જાણકારી ખેડૂત પાસે તો હોવી જ જોઈએ. કેમ કે એ ખેતરમાં જ કામ કરતો હોય અને કોઈ પણ જાતની આવી પરિસ્થિતિ આવે તો એ પહેલાંથી જ તૈયાર હોય આ બધા માટે. તો એના માટે આ એપ્લિકેશન બહુ જ જોરદાર છે. જો તમારા લોકોને એપ્લિકેશન નથી વાપરવી તો તમને આ વેબસાઇટ ઉપર પણ જોવા મળી જશે. કંઈ નથી કરવાનું, ક્રોમને ઓપન કરી અને ક્રોમમાં જઈ અને તમારે સર્ચ કરવાનું છે વિન્ડી કરીને. વિન્ડી નામની વેબસાઇટ આવી જશે, તમે એની અંદર ક્લિક કરશો તો તમને આખું મેપ જોવા મળી જશે. અને એ મેપને તમે ઝૂમ કરી અને તમારા એરિયાને પણ જોઈ શકો છો. અને એમાં કેવું તાપમાન છે, આજ કાલે પમણેથી કેવું તાપમાન રહેવાનું છે, કેટલા વાગે કઈ રીતના પરિસ્થિતિ બધી આપણે જોવા મળશે. બધું ડિટેલમાં બધું તમને લોકોને જોવા મળશે. અને તમે ક્લિક કરીને ડિટેલમાં બધી જાણકારી તમારા ફોનમાં જોવા મળી જશે. હવે તમને લોકોને લાગતું હશે કે આ કેટલું સેફ છે કે પછી આની જાણકારી કેટલી સાચી હશે. એ જો તમારે જોવું હોય તો હું તમને લોકોને કહી દઉં કે તમે જે સમાચારમાં જોતા હોય તો ઘણીવાર એ સમાચારવાળા પણ તમને એ જ જાણકારી આપતા હોય, એ જ વેબસાઇટ ઉપરથી આ બધી જાણકારી લઈ અને જે કોઈ પણ વેધરની એનાલિસિસ કરતું હોય તો તમે લોકો ક્યારેક જોઈજો એ જ એપ્લિકેશન વાપરે અને એમાંથી જ નકશાને થ્રુ તમને લોકોને સમજાવે કે કેવી રીતના તાપમાન રહેવાનું છે. તો આના ઉપર તમે લોકો ભરોસો કરી શકો. આશા કરું છું આ વિડીયો તમને લોકોને ગમ્યો હશે અને કંઈક ને કંઈક કામ આવશે.